ખેડૂતો રીંગણીનું વાવેતર કરવા માગે છે। મોસ્ટ ઓફલી ખેડૂતોનો અંતરનો પ્રશ્ન છે કે અમારે એક હારથી બીજા હારનું અંતર શું રાખવું, પ્લસ એક છોડથી બીજા છોડનું અંતર શું રાખવું। અને અમુક ખેડૂતોનો એવો પણ પ્રશ્ન છે કે સિંગલ છોડ સોંપવા કે ડબલ છોડ સોંપવા। પછી અમુક લોકોના એવા પ્રશ્નો છે કે અમારે પ્લેટું જે ટૂંકમાં કોકોપીટ વાળો રોપ યુઝ કરવો કે ઓપન ફિલ્ડનો યુઝ કરવો। પછી અમુક લોકોનો એવો પ્રશ્ન હોય છે કે કઈ વેરાયટીનું વાવેતર કરવું, અથવા તો અમુક લોકો વાવેતર કર્યા પહેલા મિત્રો દવાની માહિતી લેવા માંગતા હોય છે। તો એવા ખેડૂતોને પણ મિત્રો આજે મૂંઝાવાનું નથી, કારણ કે આ વિડીયોની અંદર આપણે બધી જ માહિતી આપી દેવાના છે। નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો તમારી માટે લઈને આવી ગયા છીએ આજે મિત્રો રીંગણીના રિલેટેડ વિડીયો। તો મિત્રો જે ખેડૂતો આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તે પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો કે આપણી આ ચેનલની અંદર અવનવાર મિત્રો ખેતી રિલેટેડના જે નવી અપડેટો છે એ બધા વિડીયો મિત્રો આપણે આપણી આ ચેનલની અંદર અપલોડ કરતા રહીએ છીએ। તો સૌપ્રથમ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રીંગણીની અંદર અત્યારે જે નવા ખેડૂતોને મિત્રો રીંગણીનું વાવેતર કરવું છે અને માહિતી નથી એ મિત્રો અઢળક લોકો કોલ કરતા હોય છે। તો મિત્રો અમે કોલ દ્વારા બધા ખેડૂતોને માહિતી નથી પૂરી પાડી શકતા, એટલે મિત્રો આપણે ફરીવાર આપણી ચેનલની અંદર આમ તો વિડીયો અપલોડ કરેલો જ છે કે રીંગણીની અંદર તમારે પહેલેથી શું માવજત કરવી, પણ મિત્રો આજે આપણે તોય મિત્રો બોલી જઈએ બધું અને વિડીયો બનાવી નાખવી। તો જે કોઈ ખેડૂતો રીંગણીનું વાવેતર પહેલી વખત કરતા હોય અથવા તો એમને કરેલું હોય તે મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। અને મિત્રો હું તમને એવી પદ્ધતિસરની ખેતી આજે કહેવાનો છું જેથી તમને રીંગણીની અંદર મિત્રો ખૂબ એવું સારું ઉત્પાદન મળશે અને મિત્રો માર્કેટ રેટ પણ ખૂબ એવા સારા મળશે। તો મિત્રો હવે જે લોકો ટૂંકમાં રીંગણીનું વાવેતર કરવા માગતા હોય છે એમની માટેનો મિત્રો આજનો વિડીયો છે। તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઈએ તે મોસ્ટ ઓફલી ખેડૂતોનો એ પ્રશ્ન હોય છે કે અત્યારે ચોમાસું એટલે કે મિત્રો વાત કરીએ તો અત્યારે 7મો મહિનો ચાલી રહ્યો છે અને આજે મિત્રો ખેડૂતો રીંગણીનું વાવેતર કરવા માગે છે। મોસ્ટ ઓફલી ખેડૂતોનો અંતરનો પ્રશ્ન છે કે અમારે એક હારથી બીજા હારનું અંતર શું રાખવું, પ્લસ એક છોડથી બીજા છોડનું અંતર શું રાખવું। અને અમુક ખેડૂતોનો એવો પણ પ્રશ્ન છે કે સિંગલ છોડ સોંપવા કે ડબલ છોડ સોંપવા। પછી અમુક લોકોના એવા પ્રશ્નો છે કે અમારે પ્લેટું જે ટૂંકમાં કોકોપીટ વાળો રોપ યુઝ કરવો કે ઓપન ફિલ્ડનો યુઝ કરવો। પછી અમુક લોકોનો એવો પ્રશ્ન હોય છે કે કઈ વેરાયટીનું વાવેતર કરવું, અથવા તો અમુક લોકો વાવેતર કર્યા પહેલા મિત્રો દવાની માહિતી લેવા માંગતા હોય છે। તો એવા ખેડૂતોને પણ મિત્રો આજે મૂંઝાવાનું નથી, કારણ કે આ વિડીયોની અંદર આપણે બધી જ માહિતી આપી દેવાના છીએ। સૌ પ્રથમ પહેલાં મિત્રો વાત કરી દઈએ તો મોસ્ટ ઓફલી ખેડૂતોનો એક આ પ્રશ્ન છે કે અમારે એક હારથી બીજા હારનું અંતર શું રાખવું। મિત્રો ટૂંકમાં હારથી બીજી હારનું અંતર શું રાખવું, તો મિત્રો એ વાત કરી દઉં તો મિત્રો તમારે એ 56ની જાળી અથવા તો મિત્રો 5 ફૂટનું અંતર તમે રાખી શકો છો, કારણ કે અત્યારે મિત્રો ચોમાસું ચાલી રહ્યું છે અને ટૂંકમાં વરસાદ પણ પડી રહ્યો છે અને ઠંડુ વાતાવરણ હોવાના કારણે ટૂંકમાં એક હારથી બીજી હાર તમે જેટી રાખશો તો મિત્રો તમારો છોડ ઘેરાવો લઈ જશે અને મિત્રો તમારે પૂરતું ઉત્પાદન તમને મળી જવાનું છે। પછી અમુક લોકોના એ પ્રશ્ન છે કે એક છોડથી બીજા છોડનું અંતર શું રાખવું, તો મિત્રો એક છોડથી બીજા છોડનું અંતર તમે મિત્રો અત્યારે 2 ફૂટ અથવા તો 2.5 ફૂટ રાખી શકો છો, કારણ કે જો શિયાળો હોય અથવા તો ઉનાળો હોય તો તમે નજીક રાખી શકો છો, કારણ કે 1.5 ફૂટ અથવા તો ફૂટે તમે ઉનાળે સોંપી શકો છો। પણ અત્યારે તો શું છે, ઠંડુ વાતાવરણ હોવાના કારણે મિત્રો છોડ બધા સોટી જવાના છે અને બીજા નંબરે છોડનો વિકાસ પણ ખૂબ એવો સારો થવાનો છે। એના કારણે મિત્રો આપણને ટૂંકમાં થોડુંક દૂર અંતર રાખશું તો મિત્રો છોડનો ઘેરાવો લઈ જશે અને ઉત્પાદન પણ જેટલું મિત્રો નજીક સોંપશે એટલું તમને મળી જવાનું છે। તો મિત્રો બીજી વાત કરીએ તો અમુક ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે સિંગલ છોડ સોંપવા કે ડબલ છોડ સોંપવા। જો મિત્રો વાત કરીએ તો અત્યારે સિંગલ છોડ તમે જો સોંપો તો મિત્રો કમ્પ્લીટ સોટી જાય છે, કારણ કે અત્યારે મોસ્ટ ઓફલી તો ઠંડુ વાતાવરણ જ હોય છે। તો જો ઠંડા વાતાવરણની અંદર મિત્રો તમે સિંગલ છોડ સોંપશો તોય સોટી જશે। અને બીજી વાત કરી દઉં તો અમુક ખેડૂતોનો એવો પ્રશ્ન હોય છે કે કોકોપીટ વાળો રોપ યુઝ કરવો કે ઓપન ફિલ્ડનો જે આપણે આ રોપ આવે એ યુઝ કરવો। તો જો મિત્રો તમે અત્યારે ઠંડુ વાતાવરણ હોવાના લીધે જો મિત્રો તમે ઓપન ફિલ્ડનો યુઝ કરશો તોય તમારે કમ્પ્લીટ બધું ચોટી જ જવાનું છે, કોઈ તકલીફ નથી પડવાની। અને જો તમારે મિત્રો તમારા ઘરે લઈ જઈને મિત્રો, કારણ કે જો અમુક ખેડૂતોને અત્યારે સોંપે એવું તૈયાર ના હોય અને રોપા લેવા નીકળી ગયેલા હોય, એવા ખેડૂતોને જો મિત્રો રોપણી કરવાની હોય તો એમને કોકોપીટ વાળું લેવું જોઈએ, કારણ કે એ તમારા ઘરે 2-3 દિવસ અથવા તો 5 દિવસ એ રોપાને કશું થવાનું નથી। અને ઓપન ફિલ્ડનો મિત્રો 2-3 દિવસ તો એમને કંઈ નહીં થાય। તો મિત્રો ઓપનનો પણ તમે યુઝ કરી શકો છો અથવા તો કોકોપીટ વાળો પણ યુઝ કરી શકો છો, પણ બને ત્યાં સુધી અત્યારે આ ઠંડુ વાતાવરણ હોવાના લીધે જો તમે ઓપન ફિલ્ડનો યુઝ કરશો તો મિત્રો તમારે શું કહેવાય
થડ એના મજબૂત હોવાના કારણે જલ્દી તમારે સોટી જશે. અને બીજી વાત કરી દઉં કે ઘણા ખેડૂતોનો એવી કમ્પ્લેન્ટ હોય છે કે અમારે રોપવા કઈ રીતના એમ. જે નવા ખેડૂતો છે એમને રોપતા જ નથી આવડતું કે એક છોડને કઈ રીતના આપણે ટૂંકમાં જમીનની અંદર રોપવો. તો મિત્રો આજના વિડીયોમાં હું તમને એ પણ બધું તમે વિડીયો જોઈ શકતા છો અત્યારે બાજુની સ્ક્રીનમાં. તમે મિત્રો એ રીતના રીંગણીની રોપણી કરશો તો કમ્પ્લીટ સોટી જ જશે. અને તમારે આ વાતનું એક ધ્યાન દેવાનું છે, તમે જોઈ શકતા છો બાજુમાં. તમારે મિત્રો છોડ પૂરેપૂરો ઊંડો નથી નાખી દેવાનો. પહેલા મિત્રો તમે જે ખાડો કર્યો હોય એ ખાડો હું તમને બતાવી દઉં. તમે મિત્રો આ રોપો જોઈ શકતા છો, આ મિત્રો રીંગણનો રોપો જ છે. અને વાત કરીએ ને તો જ્યાં નીચેના મૂળ તમે જોઈ શકતા છો, જ્યાં નીચેના મૂળ રહ્યા ને હું તમને નજીકથી બતાવી દઉં. આ રોપો જોઈ લો. અને જે નીચેનું મિત્રો આ મૂળ રહ્યું ને એ તમારે તોડી નાખવાનું છે. જોયો આ રીતના, એમના લીધે તમારે છોડ છોટવામાં પણ તકલીફ નહીં પડે અને કમ્પ્લીટ થશે. અને હું તમને એક ખેલામના રૂટ બતાવી દઉં. મિત્રો રૂટ જોઈ લો, કમ્પ્લીટ છોડ છે. હવે બીજી વાત કે આને તમારે રોપણી કઈ રીતના કરવી, તો હું તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું. એ રીતના તમારે રોપણી કરવાની છે. અથવા તો પૂરેપૂરો મિત્રો તમારે છોડને જમીનની અંદર નથી નાખી દેવાનું. જે તમે ખાડો કર્યો એમાં મિત્રો તમારે છોડ મૂકીને સેજ ઉપર લઈ લેવાનો. એમના કારણે જે આ રૂટ રહ્યા ને એ મિત્રો નીચેથી દબાશે નહીં. અને મિત્રો આ ટાઈપ અત્યારે પહેલી વાત તો આપણી નર્સરીની અંદર આ ટાઈપ અત્યારે છોડ કમ્પ્લીટ અત્યારે મિત્રો તૈયાર થઈ ગયેલા છે. અને મિત્રો શું કહેવાય, ફેરબદલી કરે એવા કમ્પ્લીટ તૈયાર છે. તો જે કોઈ ખેડૂતો રોપા લેવા માંગતા હોય તે તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે, એ નંબર ઉપર કોલ કરી તમે રોપા લઈ શકો છો. પછી મિત્રો અત્યારનો જે મેઇન પ્રશ્ન રહ્યો એ ખેડૂતોનો એ છે કે અત્યારે રોપણી કરીએ તો કેટલા સમયે રીંગણી ચાલુ થાય. તો મિત્રો વાત કરીએ તો એ તમારી પછી માવજત ઉપર જાય છે. બાકી મોસ્ટ ઓફલી ખેડૂતોને 1.5 મહિને રીંગણી ચાલુ થઈ જતી હોય છે. અને સરખી ચાલુ થવાની વાત કરીએ તો 2 મહિને તમારે કમ્પ્લીટ ઉત્પાદન ચાલુ થઈ જશે. 1.5 મહિને ચાલુ થઈ જશે, પણ એક છોડે 2-3 રીંગણા આવતા હોય એ મિત્રો કોઈ ઉત્પાદન ન મળતું કહેવાય. આપણે ટૂંકમાં છોડે કાંક 250-300 ગ્રામ રીંગણા ઉતરતા હોય, 500 ગ્રામ જેવા, તો મિત્રો એને કમ્પ્લીટ ઉત્પાદન કહેવાય. તો એ ઉત્પાદન તમારે 2 મહિને ચાલુ થઈ જશે. પછી બીજી વાત કરીએ તો મોસ્ટ ઓફલી એક નવા ટૂંકમાં ઘણા ખેડૂતોનો આવો પ્રશ્ન હોય છે કે કઈ વેરાયટીનું વાવેતર કરવું. તો મિત્રો એ તમારી માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કઈ વેરાયટીનું વાવેતર કરવું. અમારા એરિયામાં ટૂંકમાં જે તમે સ્ક્રીન ઉપર રીંગણા જોઈ રહ્યા છો આ બધી વેરાયટીનું વાવેતર થતું હોય છે. અને મોસ્ટ ઓફલી અત્યારે મિત્રો દેશી ચોકલેટ ગુલાબી જે રીંગણી રહી એમનું વાવેતર ખેડૂતો વધારે કરતા હોય છે. કારણ કે આ વેરાયટી બધી જ માર્કેટની અંદર ચાલે છે અને ફર્સ્ટ નંબરે ટૂંકમાં વેચાતું રીંગણું છે. તો મિત્રો તમે આનું વાવેતર કરી શકો છો. સાથે જો મિત્રો હું તમને બતાવી દઉં, તમે જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ મિત્રો કાબરું એરંડિયું છે, પ્લસ જાંબુડી ચોકલેટ, કાબરું એરંડિયું, એપલ ડોલી, ડોલી ઝુમખા, મોરપીચ, આ બધી વેરાયટીના મિત્રો પ્લાન્ટ આપણી નર્સરીની અંદર સ્ટોક પણ હોય છે અને બુકિંગ ઉપર બનાવી પણ દેવી છે. પણ જો મિત્રો તમે ચોકલેટ ગુલાબીનું વાવેતર કરવા માંગતા હોય તો એમના પણ પ્લાન્ટ અત્યારે અવેલેબલ છે. અને જાંબુડી ચોકલેટ, મોરપીસ, મોસ્ટ ઓફલીના મિત્રો પ્લાન્ટ અત્યારે અવેલેબલ છે. અને વાવેતરની વાત કરીએ તો ઘણા ખેડૂતો કહેતા હોય છે કે અત્યારે વાવેતર કરીએ તો રીંગણી ક્યારે ચાલુ થતી હોય છે. તો મિત્રો હું તમને એક આ શોર્ટમાં કહી દઉં કે જ્યારે તમે રોપણી કરો ત્યાંથી તમારે 2 મહિના ગણી લેવાના ચાલુ થવામાં. ટૂંકમાં 2 મહિને તમારે કમ્પ્લીટ ચાલુ થઈ જ જતી હોય છે. અને એક એ વાત તમને કહી દઉં કે ઘણા ખેડૂતો કહેતા હોય છે કે રોપ્યા પછી કેટલા દિવસે ખાતર નાખવું. તો મિત્રો તમે 8-10 દિવસ નવી ફૂટ ચાલુ થઈ જાય એટલે ડીએપી તમારે નાખી દેવાનું, પણ એ પણ ઝાઝી માત્રામાં નહીં, થોડું નાખી દેવાનું. અને પાયાની અંદર વાત કરીએ તો પાયાની અંદર તમારે દેશી ખાતર ભરવાનું છે, જે આપણું છાણિયું ખાતર રહ્યું. એમના લીધે મિત્રો તમારે જે પાછળથી જે ડીએપીની બધા ખાતરના ખર્ચા રહ્યા એ તમારે ઓછા આવશે. તો આ જ કહેવાનું હતું. અને હવે જેને મિત્રો રીંગણી અત્યારે ઊભી છે અને ચાલુ છે એવા ખેડૂતો માટેનો મિત્રો આજે હવે તમને જે માહિતી દઉં એ બધી એ ખેડૂતો માટેની છે. જે ખેડૂતોને અત્યારે રીંગણી ચાલુ છે એવા ખેડૂતોને અત્યારે 2 જ પ્રોબ્લેમ છે, એક ફ્લાવરિંગનો અને બીજો સડાનો. અને અમુક ખેડૂતો જે ખબર વગર ખેડૂતોએ યુરિયા નાખી દીધું છે ટૂંકમાં વિકાસ માટે. તો મિત્રો હું તમને કહી દઉં કે કોઈ ખેડૂતોએ યુરિયાનો ઉપયોગ ચાલુ રીંગણીની અંદર કરવો નહીં. કારણ કે જો તમે ચાલુ રીંગણીની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ કરશો તો તમારી રીંગણીમાં 99.99% ડોકા મરડી આવશે અને એ કંટ્રોલ થવી ખૂબ ટૂંકમાં કહીએ તો ખૂબ અઘરી છે. તો મિત્રો બને ત્યાં સુધી તમારે યુરિયા ખાતરનો ઉપયોગ ન કરવો. અને બીજી વાત કરી દઉં તો મોસ્ટ ઓફલી ખેડૂતોનો જેમનો ફ્લાવરિંગ માટેનો પ્રશ્ન છે એમના માટે મિત્રો 2 પ્રોડક્ટ છે. એમાં મિત્રો એક ઓર્ગેનિક પ્રોડક્ટનું રિઝલ્ટ સારું છે અને એક મિત્રો પેસ્ટિસાઇડ એટલે કે રાસાયણિક પ્રોડક્ટનું ખૂબ એવું સારું રિઝલ્ટ છે.
તો મિત્રો જે તમે કોરામંડલની ફેન્ટેક પરી જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન ઉપર તમને દવાનો ફોટો આપેલો છે અને મોસ્ટ ઓફલી ખેડૂતો કોલ કરતા હોય છે કે કઈ દવાનો ફ્લાવરિંગ માટે ઉપયોગ કરવો. તો મિત્રો તમે વિડીયો એન્ડ સુધી જુઓ તો તમને બધી માહિતી મળશે. તમે ટૂંકમાં ખાલી 2 મિનિટ જોઈને મિત્રો તરત તમે કોલ કરો તો આ તમારું વ્યાજબી નથી. ટૂંકમાં તમને કીધું છે કે આ વિડીયોમાં બધી જ માહિતી આપી દેવાની છે, તો વિડીયો એન્ડ સુધી જોતા રહ્યો તો તમને બધી જ માહિતી મળી જશે. પછી અમુક લોકો કહેતા હોય છે કે તમે દવાનો અમને ફોટો નાખો. તો મિત્રો અમે સ્ક્રીન ઉપર ફોટો બતાવેલો જ છે, તો તમને જો કોઈ આઈડિયા ન આવતો હોય અથવા તો નામ તમને યાદ ન રહેતું હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને મિત્રો ગમે એગ્રોવાળાને કહી શકો છો કે અમારે આ દવા લેવાની છે. તો મિત્રો તમારે અમને કોલ કરીને ફોટો મગાવવાની કોઈ જરૂર નથી. તમે આ રીતના સ્ક્રીનશોટ પાડી શકો છો, ફોટો રાખી શકો છો. તો મિત્રો કોરામંડલનું ફેન્ટેક તમે વાપરી શકો છો ફ્લાવરિંગ માટે. પછી મિત્રો એક જય પરિવર્તન ઇન્ડિયાવાળાની પ્રોડક્ટ છે, એનું પણ ખૂબ એવું સારું રિઝલ્ટ છે ફ્લાવરિંગમાં. અને જો એ કોઈ પ્રોડક્ટ લેવા માંગતા હોય તો મને પર્સનલમાં કોલ કરજો, કારણ કે આપણે કોઈ દવાનું માર્કેટિંગ કરતા નથી. અને જે આ ફેન્ટેક પરી રહી એ મિત્રો આપણે ચાલુ રીંગણીની અંદર અત્યારે ઉપયોગ કરેલો છે એટલે તમને જણાય છે. બાકી કોઈ દવાઈવાળા આપણને કમિશન દેતા નથી, એટલે કોઈ એવું ન ગણતા કે સંજયભાઈ માર્કેટિંગ પ્રમોશન એવું કંઈ કરે છે. તો આપણે એવું કંઈ કરતા નથી. અને મિત્રો સડાની અંદર વાત કરીએ તો સડાની અંદર મિત્રો તમે સ્ટાર્ટિંગના સ્ટેજની વાત કરીએ તો તાકાત પ્લસ અને કાળો ઘોડો, મિત્રો આ બે તમે સ્ક્રીન ઉપર ફોટા જોઈ શકતા છો. આ બંનેનો ઉપયોગ કરીને મિત્રો કોમ્બિનેશન બનાવીને તમે સડા ઉપર કંટ્રોલ મેળવી શકો છો. તો મિત્રો આ પ્રોડક્ટનું ખૂબ એવું સારું રિઝલ્ટ છે. પ્લસમાં જો તમે તાકાત પ્લસ ને કાળા ઘોડાથી ને તમને મિત્રો રિઝલ્ટ નથી મળતું, હું તો ન મળે તો જ મિત્રો આ દવાનો ઉપયોગ કરવો. તો તમે સિઝન્ટા કંપનીનું સિમોડિસ જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકતા છો એમનો ઉપયોગ કરીને મિત્રો તમે સડા ઉપર કંટ્રોલ મેળવી શકો છો. અથવા તો ડોકા મરડી પણ મિત્રો આમનેથી કંટ્રોલ થઈ જશે. પછી ઘણા ખેડૂતોને અત્યારે એ પ્રશ્ન છે કે રીંગણી ટૂંકમાં એવી ખુમાસમાં નથી. મિત્રો હું તમને હમણે એન્ડિંગમાં રીંગણી બતાવી દઈશ, એ પ્રકારે આમ ખુમાસ રીંગણીની નથી. તો મિત્રો જો તમારે એવી રીંગણી બનાવવી હોય તો મિત્રો તમે જે પોષક કરીને આવે છે તો એ દવાનો ઉપયોગ કરી શકો છો. એ તમને સ્ક્રીન ઉપર ફોટો બતાવી દઉં. અને મિત્રો એ કુળપની દવા છે ને એમની અંદર ફૂટ પણ ખૂબ સારી આવે છે. અથવા તો મિત્રો તમે તમારી અંદર જો તમારે ઝાઝા ભેંસો અથવા તો ગાયો હોય તો એમના જે તાજા મિત્રો ટૂંકમાં એમના ગોબર છે, પોદ છે, તો મિત્રો એમને તમે ડોલની અંદર ઓગાળીને શાહની અંદર છૂટું મૂકી શકો છો. તોય પણ મિત્રો તમારે રીંગણી 1 નંબર કુળપની અંદર આવી જશે. તો મિત્રો બને ત્યાં સુધી ઓછા ખર્ચે મિત્રો ઉત્પાદન લ્યો તો તમને ખૂબ એવું સારું બેનિફિટ અથવા તો પ્રોફિટ થશે. અને જો મિત્રો તમે રેગ્યુલર રાસાયણિક પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો મિત્રો તમારે ખર્ચો વધશે. અને જો આ રીતના ઓર્ગોનિકથી ટૂંકમાં દેશી જે ઘરે વસ્તુ રહે એમનેથી પતી જતું હોય તો મિત્રો આ રીતના કરો તો તમારે ઓછો ખર્ચો પણ થશે. અને તમને મિત્રો જ્યારે તમે શેરે સરવાળો કરશો તો 2-5 પૈસા ઓલા કરતાં વધારે મળશે. તમે રાસાયણિક દવાઈનો ઉપયોગ કરો એમાંથી કોઈ વિરોધ નથી, પણ બને ત્યાં સુધી ઓછું કરો એમ. તો મિત્રો આજના વિડીયોમાં આજ બધી માહિતી દેવાની હતી. અને મિત્રો જો આના સિવાય તમે ખેડૂતનું ફિલ્ડ વિઝિટ જોવા માંગતા હોય તો તમે એની અંદર આપણે જે નરેશભાઈનો અત્યારે છાપરા ગામનો વિડીયો બનાવેલો છે એ પણ જોઈ શકતા છો. એ તમે વિડીયો ઓપન કરીને જોઈ લેજો. એમાં પણ ખૂબ એવી સારી નરેશભાઈએ માહિતી દીધેલી છે. અથવા તો આમના સિવાય જો કોઈ પ્રશ્ન હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે, નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો. અને એન્ડ સુધી વિડીયો જોવા બદલ ખૂબ આભાર. વિડીયો હજુ સુધી તમે લાઇક ન કર્યો હોય તો લાઇક કરી નાખો, અને શેર ન કર્યો હોય તો શેર કરી નાખો તમારા મિત્રો જોડે. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ દ્વારા કહેજો. અને જો અમારી કોઈ મિસ્ટેક તમને લાગી હોય તો એ પણ કહેજો. અથવા તો જો તમે કાંઈ આના સિવાયની માહિતી લેવા માગતા હોય તો અમને કોમેન્ટ દ્વારા જણાવજો, આપણે એમનો પણ વિડીયો બનાવશું. અને તમે મિત્રો મારી પાછળ આખો બ્લોગ જોઈ રહ્યા છો. મિત્રો 1 વીઘાની અંદર રીંગણીના રોપા અત્યારે તૈયાર છે. તો જે કોઈ ખેડૂતો લેવા માંગતા હોય તે કોલ કરી શકો છો. અને આમાં મિત્રો એવું ન સમજતા કે 1 વીઘાનું નાખ્યો તો બધું આટલું વાવેતર થશે તો માર્કેટ રેટ નહીં રહે. મિત્રો ટૂંકમાં ખાલી આ અમારા એરિયા અથવા તો ટૂંકમાં આટલામાં ન રોપા જતા હોય, આ બધા બહાર પણ જતા હોય છે. એટલે મિત્રો માર્કેટ રેટ કોઈ વાવેતર ઉપર કોઈ ડિપેન્ડ નથી કરતું. ઘણા ખેડૂતો જે નવા રહ્યા માવજતમાં ધ્યાન નથી દેતા, વાવેતર કરે છે પણ 3-4 મહિને પણ ઉત્પાદન ચાલુ નથી કરી શકતા. તો મિત્રો એવા ખેડૂતોને મારા તરફથી એટલું જ છે, તમે થોડીક ફૂર્તિ રાખો, થોડીક માવજતમાં ધ્યાન દો તો મિત્રો તમને પણ માર્કેટ રેટ મળી જશે. તો અને માથે નહીં પડે. અને હું તો કહું કે રીંગણીના ખાલી 10 રૂપિયા પર કેજી ભાવ આવે એટલે ઘણું સારું કહેવાય એમ. તમને ટૂંકમાં પાણાના ભાવ 200 રૂપિયા મણના મળે છે એમ, ઘણું કહેવાય સારું એમ. તો મિત્રો આ રીતના કહું છું, અને આટલી જ તે માહિતી દેવાની હતી. તો જે કોઈ ખેડૂતોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો કેનો અપલોડ કરવો એ તમે જલ્દીથી જણાવી દેજો. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય